સમાચારમાં આગળ વાત કરીએ તો ભરૂચના કારેલી ગામથી જંબુસર જતી બસ વરસાદી કાંસમાં ખાબકી। ચાંદપીર દરગાહ પાસે વરસાદી કાંસમાં બસ ખાબકતા બસમાં સવાર 15 જેટલા વિદ્યાર્થીનીઓ થયા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને જંબુસર રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। સ્ટોરી રિપોર્ટ બાય અસદ સૈયદ। બોલો, અમે વેડતથી બસમાં બેઠા, પછી ડાભા સર્કલની આગળ બમ્પ કૂદ્યો, પછી અચાનક બસ ગટરમાં જતી રહી। અંદર લગભગ 40 વિદ્યાર્થીઓ હતા। 30-35ને વાગ્યું છે। અહીંયા જંબુસર આવતા બમ્પ કૂદી ટાયર ફરી ગયું, બેલેન્સ ગુમાઈ ગયું અને સાઈડમાં ઉતરી ગયું, બ્રેક મારી। બસ ક્યાંથી આવતી હતી? કારેલી જંબુસર શું પ્રોબ્લેમ થયો? બમ્પ કૂદ્યો, ભાઈ ટાયર ફરી ગયું અને બેલેન્સ ગુમાઈ ગયું, બ્રેક મારી સાઈડમાં જતી હતી। કેટલા છોકરાઓ 40-45। તમે ડ્રાઈવર છો? હા, શું નામ તમારું? જગદીશભાઈ। તમે કંડક્ટર તમને વાગ્યું છે? હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં યુવાનની હત્યા, પોલીસ કાફલો ઘટના સ્થળે। પંચમુખી ઢોરા વિસ્તારમાં ઘરની બહાર સૂતેલા યુવાનની હત્યા કરવામાં આવી। પાઇપના ઘા મારીને યુવાનને મોતને ઘાટ ઉતાર્યો। 33 વર્ષીય યુવાનની ઘાતકી હત્યા કરાઈ। ડ્રાઇવિંગનો ધંધો કરતા અપરિણિત યુવાનની હત્યા કોણે કરી, શા માટે, કારણ અકબંધ। પોલીસે લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી પોલીસે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે। સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ઠાકોર, હળવદ। ભાવનગરમાં સ્ત્રી શક્તિ મંડળ દ્વારા નવરાત્રિમાં ગરબાનું આયોજન। ભાવનગરમાં 7 દાયકાથી ચાલતું સ્ત્રી શક્તિ મંડળ દ્વારા નવરાત્રિમાં જૂની પરંપરાગત રીતે ગરબાનું આયોજન। ભાવનગરમાં રૂપાણી સર્કલ પાસે આવેલ થિયોસોફિકલ યોજના પટાંગણમાં બનાવેલ એક રૂમની અંદર 7 દાયકાથી ચાલતું સ્ત્રી શક્તિ મંડળ, જેમાં દરરોજ ગાયત્રી મંત્ર જાપ, ભજન કીર્તન અને નવરાત્રિમાં જૂની પરંપરાગત રીતે બહેનોના ગરબાનું આયોજન કરવામાં આવે છે। એ પણ વડીલો દ્વારા પોતાના મધુર કંઠે ગવાતા ગરબા સાથે એક ઢોલકના તાલે સ્ત્રીઓ ગરબા રાસ લઈ માતાજીના ભક્તિ રસમાં ડૂબી જાય છે। સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર। સુશીલબા વાઢેર। ઓકે, અહીંયા શું તમે ચલાવો છો? અહીંયા અમારું સ્ત્રી શક્તિ મંડળ કમળાબેન ઠક્કરના નેજા હેઠળ 70 વર્ષથી ચાલે છે। કમળાબેન ગયા પછી આ મંડળ હું ચલાવું છું અને બહેનોનો સત્સંગ રોજે 4 થી 5:30 ગીતાજીના અધ્યાય થાય, ભાગવત રામાયણ વંચાય, પ્રાર્થના થાય, હનુમાન ચાલીસા બોલાય। 4 થી 5:30નો અમારો ટાઈમ અને લગભગ 70 બહેનો અમારા સભ્ય સોસાયટીના આ કૃષ્ણનગર લોજ, ભાવનગર લોજના સાથે મળેલી છે અને 70 વર્ષથી અમારો સત્સંગ ચાલે છે। અને આજે નવરાત્રી દરમિયાન તમે શું પ્રોગ્રામ કર્યો છે? નવરાત્રી દરમિયાન અમે ગરબા ગાઈએ છીએ। કેટલા દિવસનો પ્રોગ્રામ હોય છે? અમારો 9 દિવસનો। ને કેટલા વાગે શરૂ થાય, કેટલા વાગે બંધ કરો? અમારો 5 વાગે શરૂ થાય ને 7 વાગે બંધ થાય। ઓકે, ગરબા હોય, ગીત હોય। હા। ભાવનગર કુંભારવાડા ઉત્સવ સમિતિ દ્વારા નવરાત્રિ મહોત્સવમાં બહેનો માટે ભવ્ય રાસ ગરબાનું આયોજન। ભાવનગર કુંભારવાડા વિસ્તારમાં આવેલ કુંભારવાડા સર્કલમાં કોઈ પણ ફંડ ઉઘરાવ્યા વગર બહેનો માટે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। બહેનો દ્વારા વિવિધ સ્ટેપ સાથે માથા પર ગરબી લઈ ઉત્સાહપૂર્વક ગરબે રમી રહ્યા છે, જેમાં કાર્યક્રમ પૂરો થયા બાદ પ્રોત્સાહન તરીકે બહેનો અને નાની દીકરીઓને ઇનામ વિતરણ કરવામાં આવે છે, જેમાં આ વર્ષે પણ નાના મોટા ઇનામો મળીને 1000 જેટલા ઇનામો આપવામાં આવશે। સ્ટોરી રિપોર્ટ બાય મનાલ રાજ્યગુરુ, સાથે રિપોર્ટર અનિલ ગોહિલ, ભાવનગર। મહેન્દ્રભાઈ મકવાણા, કુંભારવાડા ઉત્સવ સમિતિ 2024 નવરાત્રિ મહોત્સવ। છેલ્લા 15 વર્ષથી અમે અહીંયા નવરાત્રિનું આયોજન કરીએ છીએ। સરસ રીતે અહીંયા બહેનો રમે છે। સફળ
શ્રદ્ધાપૂર્વક અમે શાંતિથી અને સંભાળપૂર્વક નવરાત્રિનું અહીં આયોજન કરીએ છીએ. ઉંબરવાડા તમામ નાગરિકો, રહીશો, ઉંબરવાડા પીકસ વિસ્તાર, પીકસવાળા, મકવાણા પરિવાર અહીંયા કોઈ પણ જાતના ફંડ ફાળા વગર સ્વેચ્છાએ પોતાની રીતે આયોજન કરે છે. અને અહીંયા ભાવનગરના નાગરિકો તથા માનનીય ધારાસભ્ય, મંત્રીશ્રી, કલેક્ટર સાહેબ, કમિશનર સાહેબ, આઈજી સાહેબ, ડીએસપી સાહેબ દરેકનો સાથ સહકાર અમને સારી રીતે મળે છે. આ વખતે નવરાત્રિના આયોજનમાં પોલીસ બંદોબસ્ત કેવો છે? ખૂબ જ સરસ. ડી ડિવિઝન પોલીસ સ્ટાફનો અમને ખૂબ જ સહકાર મળી રહ્યો છે. અને તમારે આ કાર્યક્રમ પૂરા થયા પછી ઇનામ વિતરણ કઈ રીતે? અમે અહીંયા કાર્યક્રમ 12 વાગે પૂરો થાય છે પછી ઇનામ વિતરણનો કાર્યક્રમ કરીએ છીએ. 9 દિવસની અંદર અમે 1000 ઇનામ આપીએ છીએ. દરરોજે ઇનામ વિતરણ કરવામાં આવે? દરરોજે અહીંયા ઇનામ વિતરણ કરવામાં આવે છે. ભાવનગર નિર્મળનગર ભાવુભાના ચોકમાં નવરાત્રિ મહોત્સવ. ભાવનગર નિર્મળનગર ભાવુભાના ચોકમાં જય અંબે મિત્ર મંડળ દ્વારા નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. નવરાત્રિ મહોત્સવમાં હાઈ પ્રોફેશનલ ગરબાનો ટ્રેન્ડ વધતો જાય છે. અનેક જગ્યાએ પ્રાઇવેટ નવરાત્રિ મહોત્સવના આયોજનો થાય છે, ત્યારે મધ્યમ વર્ગની બહેનો અને નાની બાળાઓ રૂપિયા ખર્ચી એન્ટ્રી પાસ મેળવી ગરબે રમવા જઈ શકતી નથી. હાલમાં પણ અમારા ભાવેડા શહેરમાં આવેલ અનેક જગ્યાએ શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે, જેમાં વર્ષોથી ભાવનગર નિર્મળનગર વિસ્તારમાં ભાવુભુના ચોકમાં જય અંબે મિત્ર મંડળ દ્વારા નવરાત્રિ મહોત્સવમાં ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહેનો અને નાની બાળાઓ ભક્તિભાવથી માતાજીના ગરબા રાસ રમી આનંદ ઉત્સાહમાં જોવા મળ્યા હતા. સ્ટોરી રિપોર્ટ બાય કેમેરામેન મનાલ રાજ્યગુરુ સાથે રિપોર્ટર અનિલ ગોહિલ, ભાવનગર. ભાવનગર નિર્મળનગર ભાવુભાના ચોકમાં આયોજિત નવરાત્રિ રાસ ગરબા ઉત્સવમાં શ્રી ધનપાલસિંહ ભાવુભા ગોહિલ તથા તેમની સમગ્ર ટીમ દ્વારા નવરાત્રિનો શાનદાર પ્રોગ્રામ થાય છે. તેમાં તેમની સમગ્ર ટીમ દ્વારા અમારી નાની દીકરીઓ તથા બધી છોકરીઓને 7 દિવસ ગરબાના ઇનામ આપવામાં આવે છે તથા ટ્રેડિશનલ ડ્રેસ કોમ્પિટિશનની અંદર આરતી શણગારના કોમ્પિટિશનની અંદર કોમ્પિટિશનો થાય છે. તેમાંથી તેમનો બહુ મોટો ફાળો છે. તેની દ્વારા અમે લોકો નવરાત્રિની રાસની રમઝટ બોલાવી રહ્યા છીએ. આપનું નામ? બોલીએ શ્રી અંબે માત કી જય. મારું નામ શૈલેષભાઈ જોશી. હું જય અંબે મિત્ર મંડળ કમિટીનો મેમ્બર છું અને વ્યવસાય એડવોકેટ છું. તાજેતરની અંદર સમગ્ર ગુજરાતની અંદર આપણે જાણીએ છીએ આસોવદ એકમથી આસોવદ 9 સુધી 9 દિવસ સુધી નવરાત્રિ મહોત્સવ તરીકે ઉજવણી કરવામાં આવે છે. અને જેમ બંગાળની અંદર બંગાળમાં દુર્ગા પૂજાનું જેમ મહત્ત્વ ગણવામાં આવ્યું છે, તેવી રીતે આપણા ગુજરાતની અંદર 9 દિવસ સુધી કાળકા, બોચરા અને મહાકાળી માતાની પૂજા અર્ચના અને ગરબાનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં છેલ્લા 47 વર્ષથી નિર્મળનગર ભાવુભાના ચોકના પટાંગણની અંદર જય અંબે મિત્ર મંડળ દ્વારા નવરાત્રિ મહોત્સવ 2024ની પ્રતિવર્ષ આયોજન કરવામાં આવે છે. આ વર્ષે સને 2024ના આજના આ ચોથા દિવસની અંદર અમારા આમંત્રણને માન આપીને સમગ્ર આમંત્રિત મહેમાનશ્રીઓ તેમજ સમગ્ર નિર્મળનગર વિસ્તારની અંદર રહેતા તમામ દીકરીઓને છઠ્ઠા નોરથી 6, 7, 8 એમ 6, 7, 8 અને 9 સતત સળંગ ઇનામ આપવામાં આવે છે. અને 10મા દિવસે અમારા બમ્પર ઇનામના દાતા દયાળભાઈ લાણિયા, ડૉક્ટર શીતલ લાણિયા, ડૉક્ટર રિદ્ધેશભાઈ લાણિયા, સમગ્ર લાણિયા પરિવાર તરફથી નિર્મળનગર વિસ્તારની અંદર દીકરીઓ રમતા હોય છે તેને બમ્પર ઇનામ આપવામાં આવે છે. અને રાત અને દિવસ જોયા વગર આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે અમારા આયોજક ધનપાલસિંહ ભાવુભા ગોહિલ તેમજ તેના પુત્ર ઋતુરાજસિંહ ધનપાલસિંહ ગોહિલ અને અમારા આઈટી સેલના કન્વીનર તરીકે જે જવાબદારી નિભાવી રહેલા છે તેવા યોગેશભાઈ બક્ષી તેમજ કમિટીના તમામ મેમ્બરશ્રીઓ જેમ કે રાજભા રાઠોડ રેલવેવાળા અને સમગ્ર ટીમના કાર્યકર્તાઓ, નાના મોટા વેપારી ભાઈઓ અને બહેનોના સાથ અને સહકારથી અહીંયા નિર્મળનગર વિસ્તારની અંદર છેલ્લા 47 વર્ષથી આ રાસ ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આગામી દિવસોની અંદર પણ અમે આના કરતાં પણ ભવ્યથી ભવ્ય કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે એવી મા જગદંબાના ચરણોમાં પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું છું. તે ઉપરાંત અમારા આમંત્રણને માન આપીને મીડિયા સેલના ઉપસ્થિત મા ચેનલના પ્રોપરાઇટર નીલભાઈ ગોહિલ તેમજ S9 ચેનલના પ્રોપરાઇટર ઇરફાનભાઈ સોલંકીનું પણ આ પ્રસંગે હાર્દિક સ્વાગત કરવામાં આવે છે.
મોરબી જૂની આરટીઓ કચેરી નજીક યુવકે મચ્છુ 3 ડેમમાં છલાંગ લગાવી. ફાયર બ્રિગેડ બનાવ સ્થળે બાઇક, પાકીટ અને મોબાઈલ મળી આવ્યા છે. મોરબીમાં સોમવારે વહેલી સવારે મોરબી બાયપાસ ઉપર જૂની આરટીઓ કચેરી નજીક એક યુવકની મચ્છુ 3 ડેમમાં છલાંગ લગાવી દેતા મોરબી ફાયર બ્રિગેડની ટીમે બનાવ સ્થળે દોડી જઈ રેસ્ક્યુ સર્ચ કામગીરી શરૂ કરી દીધી છે. છતાં પણ હજુ સુધી કોઈ પતો લાગ્યો નથી. મળતી વિગતો અનુસાર મોરબી કંડલા બાયપાસ ઉપર જૂની આરટીઓ કચેરી નજીક મચ્છુ 3 ડેમના બ્રિજ ઉપરથી એક યુવકે કૂદકો મારી દેતા બનાવ અંગે મોરબી ફાયર બ્રિગેડને જાણ થતાં જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ડૂબેલા યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કાયદા કાનૂન ના હોય તેમ ગુનાહિત પ્રવૃત્તિ બેફામ ફાલી ફૂલી છે. ભાભર પોલીસ મસ્ત પ્રજા ત્રસ્ત હોય તેવું લાગી રહ્યું છે. સ્ટોરી રિપોર્ટ બાય જનકસિંહ રાઠોડ, ભાભર. હું દારૂનો ઓર્ડર ચલાવું છું. હું હપ્તો વાલીને ચલાવું છું. પાપડથી સાહેબ પારવણભાઈ સેવનથી દારૂ હપ્તો લેવા આવે છે, એમને હપ્તો હું આપી દઉં છું. બાકી મારો ધંધો ચાલે છે અને રોજી મારી આડે છે. બાકી ખેતી બેતી કે કશું કે છે નહીં, એનામાં ચલાવું છું. વિદેશમાં ચલો કોણ બીજો એલસીબી વાળો કોઈ લઈ જાય? બહારના 2 સાહેબો આવે છે, એ લઈ જાય છે. અને બીજો સાહેબ આવે છે. 4% હપ્તો આવું છું. અને બાકી બસ મારું ચાલે છે. બોલો નામ, આખું નામ બોલો સાહેબ. ભાવેશભાઈ ઠાકોર, પીરાભાઈ કુવાડા. પોલીસવાળાનું બીજો નામ સેવંતી પારવણભાઈ સેવંતીભાઈ આવે છે હપ્તો લેવા, એ લઈ જાય છે. સાહેબો આવ્યા કર્યાવાળી કરવા, એટલે મને જેવું કહી દઉં છું. મને કહેતા હતા એટલે આપણે સાનું કંઈ કરતા નથી, હપ્તો વાલીને કરીએ. હું દારૂનો ઓર્ડર ચલાવું છું. સ્વામિનારાયણ એન્ટરપ્રાઇઝ માર્કેટેડ બાય ફ્લોરિન વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ 78,000 સુધીની સરકાર માન્ય સબસિડીનો લાભ લેવા આજે જ મુલાકાત લો. વારી કંપનીની સાથે કામગીરીનો સતત 10 વર્ષનો અનુભવ અમારી કાર્યદક્ષતા દર્શાવે છે. અમારા માનવતા ગ્રાહકો માટે નવરાત્રી દિવાળી નિમિત્તે ખાસ ઓફર. રૂફટોપ લગાવો અને મેળવો RO ફિલ્ટર અથવા સોલાર પેનલ સાફ કરવાની ઘન મફત. તો રાહ શેની જુઓ છો? આજે જ સોલાર રૂફટોપ લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો. સરનામું નોંધી લેજો. સેફ સ્ટેજ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ, જયનગર, ભુજ.